વર્ષથી જે પ્રમાણે નિરાશાભર્યું બજેટ આવી રહ્યું છે અને જે પ્રમાણે ભારત દેશની ફિસ્કલ ડેફિસિટ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાયો હોય છે કોઈપણ દેશની ઇકોનોમી ચલાવવા માટે, એને કન્ટિન્યુઅસ ગ્રોથ આપવા માટે. આજે જુઓ કે રાજકીય ઘાટો આપણો 5.2% પર પહોંચી જતો હોય છે. મનમોહન સિંહજીની સરકારમાં 3.4% ઉપર રમતો હતો. એનો મતલબ કે સરકારની જે આવક છે એનાથી વધારે તો સરકારની જે આવક છે, સ્પેન્ડિંગ છે. તો તમે ક્યાંથી કોઈ યોજનાઓ માટે તમે જે બજેટમાં આંકડા નક્કી કરો છો, કોઈ યોજના માટે 400 કરોડ, કોઈ યોજના માટે 4000 કરોડ, તમે સ્પેન્ડ કેવી રીતે કરી શકશો? કારણ કે એના કારણે આ દેશના 15 પ્રધાનમંત્રીઓએ છેલ્લા 70 વર્ષમાં 57 લાખ કરોડનું દેવું ભારત દેશને આપ્યું અને છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીજીના અનપ્લાન્ડ બજેટની ટેકનોલોજીના કારણે આ 150 લાખ કરોડનું દેવું વધીને આજે 205 લાખ કરોડના દેવા ઉપર ભારત દેશ બેઠું છે. બીજી વાત હું ચોખ્ખી કરવા માંગુ, સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી સ્પષ્ટપણે સરકારી આંકડા, જે ઇકોનોમીની સૌથી મોટી સંસ્થા એ કહી રહી છે કે આજની તારીખે 2024 હું તમારી જોડે ચર્ચા કરી રહ્યો છું, 20 થી 25 વર્ષના યુવાનોમાં 46% બેરોજગારી દર છે. તમે જુઓ કે મુંબઈમાં શું થયું, એક એવિએશનની કંપનીમાં જોબ માટે માત્ર 600 વેકેન્સીમાં 25 લાખ યુવાનો ઉમટી પડ્યા. તમે જો ગુજરાતમાં ભરૂચમાં શું થયું, માત્ર 40 પ્રાઇવેટ કંપનીની જોબ માટે હજારો યુવાનો ઉમટી પડ્યા અને હોટલની ગ્રીલને નુકસાન થયું. આ સનાતન સત્ય છે. જ્યાં સુધી આ દેશના યુવાનોને એના એજ્યુકેશન પ્રમાણે નોકરી નહીં આપવામાં આવે, એજ્યુકેશનનો મતલબ કે તમે બીકોમ કર્યું છે, તમે બીએસસી કર્યું છે, તમે ડોક્ટરેટ કર્યું છે, તમે બીટેક કર્યું છે, એના અનુસંધાનમાં તમને નોકરી નહીં મળે, ત્યાં સુધી આપણા યુવાનો કોલ સેન્ટરમાં નોકરી કરવા માટે મજબૂર બને છે. અને આ સનાતન સત્ય, આ વાસ્તવિકતા છે. છેલ્લી એક વાત હું એ પણ કરવા માંગીશ કે ખેડૂતોની જ્યારે વાત કરવામાં આવે છે અને સાથે સાથે તમે જોયું કે જે રીતે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં મોદી સરકારે જે અત્યારે જાહેર કર્યું બજેટમાં કે ભાઈ અમે ઇન્ટર્નશિપ આપીશું, અરે ભાઈ સારી વાત છે, અમે તો એપ્રિશિએટ કરીએ છીએ કે તમે કોંગ્રેસના મેનિફેસ્ટોને ચોરી લીધો. આ તો 2024નો કોંગ્રેસનો મેનિફેસ્ટો હતો કે યુવાનોને અમે 1 લાખ રૂપિયાનું વાર્ષિક ઇન્ટર્નશિપ આપીશું. પરંતુ સાચી હકીકત છે કે યુવાનોને એટલા મજબૂત કેમ નથી બનાવી શકતા? એટલે તો તમે જુઓ કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ 604 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં 8,50,000 લોકો ભારત દેશની નાગરિકતા છોડીને વિદેશમાં પોતાનું વેલ્થ લઈને ત્યાં સ્થાયી થયા. સ્ટેનલી મોર્ગનના રિપોર્ટ પ્રમાણે 38,000 સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છેલ્લા 5 વર્ષમાં પોતાનો ધંધો વ્યાપાર ભારત દેશમાંથી ઉંચકીને વિદેશમાં સ્થાયી થઈ ગયા. એટલા માટે થઈ રહ્યા છે કે સરકારની પોલિસી નડે છે ને. તમે જો કે શેર માર્કેટ તૂટ્યું, શેર માર્કેટનું તૂટવાનું કારણ શું? કે જે શોર્ટ ટર્મ ગેઇન કરવા વાળા લોકો છે એના જે ટેક્સ હતો એ તમે 15%નો 20% કરી નાખ્યો. લોંગ ટર્મ પ્રોફિટ ગેઇન વાળા લોકો છે એનો જે ટેક્સનો સ્લેબ 10% હતો એ તમે 12.5% કરી નાખ્યો. એટલે પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ પ્રશ્નોનું